યસ, ગુડ મોર્નિંગ એવરીવન. વેલકમ વેલકમ. તમને બધાને ખબર છે એવી રીતે આપણે એવરી ફ્રાઈડે દર શુક્રવારે સાંજે 5 વાગે મળતા હોઈએ છીએ અને આ સેશનમાં આપણે કંઈક ને કંઈક આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યુઝફુલ વસ્તુ, ઉપયોગી ક્વેશ્ચન્સ કે ઉપયોગી કન્ટેન્ટ લઈને આવતા હોઈએ છીએ. તમને બધાને ખબર હશે, ના ખબર હોય તો હું કહી દઉં કે અત્યારે આપણી સિરીઝ શું ચાલે છે. તો અત્યારે આવનારી પીએસઆઈ, કોન્સ્ટેબલ અને સીસીઈને ધ્યાનમાં રાખીને અગાઉ લેવાયેલી સીસીઈના જે પ્રશ્નો છે એ આપણે ટોપ 20 ક્વેશ્ચન્સ ચેપ્ટર વાઇઝ સોલ્વ કરતા આવ્યા છે. આની પહેલા ઘણા બધા બીજા ચેપ્ટર્સ છે જેના ક્વેશ્ચન્સ આપણે ઓલરેડી સોલ્વ કરી ચૂક્યા છીએ. આજે આપણે એક બીજું એવું ચેપ્ટર એટલે કે ટ્રેન અને હોડી આ બંને સોલ્વ કરવાની છે. ઓકે છે? તો આજનો ખેલ શરૂ કરીએ એ પહેલા 1-2 મિનિટ બધા મિત્રો શું કહી રહ્યા છે એ જોઈ લઈએ. હેલો સર, કેમ છો? હેલો ફ્રેન્ડ. યસ, હેલો હેલો હેલો. ઓકે, સરસ. કોન્સ્ટેબલ માટે લાવજો આપણી બેચમાં. શું આ બધું? હા, એ તો રેગ્યુલર આવતું જ હોય છે. ચાલો શરૂ કરીએ પ્રોગ્રામ. અને સૌથી પહેલા તમને બધાને ના ખબર હોય તો કહી દઉં કે આપણી એક લાઈવ બેચ ઓલરેડી જસ્ટ હમણાં જ ચાલુ કરી છે, જેમાં કદાચ ડેમો લેક્ચરને બાદ કરીએ તો 4 કે 5 લેક્ચર્સ માંડ થયા છે, જેનો ટાઈમ સવારે 8:30 થી 10નો છે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, એમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ હોય તો આ બેચમાં જોડાઈ શકો છો. અને સીસીની તૈયારી કરતા હોય તો સીસી માટે તમારે એક ડિફરન્ટ બેચમાં જોડાવાનું રહેશે, જે રેકોર્ડેડ ફોર્મમાં હશે. આ જે બેચ મેં તમને કીધી લાઈવ બેચ એ ઓફલાઈન પણ ચાલુ હોય છે, જેમાં ઓફલાઈનની ફીસ તમારી 12,000 અને ઓનલાઈનની ફીસ ઓનલી 2,000 રૂપીઝ હોય છે. તો જો ઈચ્છો તો તમે આ બેચમાં જોડાઈ શકો છો, જેમાં તમને કેટલી બધી વસ્તુ મળે છે. 0 to હીરો જે કોર્સ છે રેકોર્ડેડ પહેલેથી, એ ઓલરેડી આના અંદર મળી જાય છે. બેઝિક ટુ બ્રિલિયન્સનો રેકોર્ડેડ કોર્સ છે એ આમાં મળી જાય છે. ટૂંકમાં બધી જ વસ્તુ જે મારી પ્રોડક્ટ અવેલેબલ છે બધું આ તમને આ બેચમાં મળે, બુક મટીરિયલ સિવાય. રાઈટ? એ તમારે અલગથી ખાલી પરચેસ કરવાનું રહે. આ કોર્સ તમને 6 મહિના માટેનો રેકોર્ડેડ કોર્સ તમને આના અંદર મળતો હોય છે. રાઈટ? આ 0 to હીરો ઓલરેડી આના અંદર આપણો ઇન્ક્લુડેડ હોય છે. ચલીએ, બઢિયા. શરૂઆત કરીએ ટ્રેનથી. તમને બધાને ખબર હશે, ના ખબર હોય તો કહી દઉં, એક સરસ મજાનું જોરદાર ખતરનાક આપણું સૂત્ર છે. એ સૂત્રને ધ્યાનમાં રાખીને આપણે ટ્રેનવાળા તમામ પ્રશ્નો સોલ્વ કરતા હોઈએ છીએ. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પ્રોગ્રામ ચાલુ કરીએ. તમને બધાને આપણી સિસ્ટમ ખબર છે એ પ્રમાણે શું છે આપણી સિસ્ટમ. તો જેવો પ્રશ્ન તમને સ્ક્રીન પર દેખાય એટલે ધડ દઈને તમારે સીધું ગણવાનું ચાલુ કરી દેવાનું છે અને સીધી કમેન્ટ કરવાનું ચાલુ કરી દેવાનું. અને જો તમે રેગ્યુલર આ સેશન જોતા હોય ચેપ્ટર વાઇઝ, તો તમને ખબર જ છે તમારી આજની ફી શું છે. આ વિડીયો જોવાની તમારી ફી છે 1 લાઇક. તો જો વિડીયોને રેગ્યુલર યુઝર હોય તો તમે લાઇક કરી દો, અને નહીતર પછી બાકી જ્યારે મજા આવે ત્યારે લાઇક કરજો. તમને એવું લાગે વાહ મસ્ત વસ્તુ, તો એ વખતે લાઇક કરી દેવાનું. સૂત્ર શું ય? સૂત્ર આપણું ય ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર. અને ઝડપની આગળ હંમેશા શું હોય? 5/18. એક સિમ્પલ વાત છે, જ્યારે ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં ના આપે અને સમજો મીટર પ્રતિ સેકન્ડમાં આપે, ત્યારે આપણે 5/18 લખતા નથી. ધેટ્સ ઇટ. બાકી પ્રોગ્રામ આનો આ ધબધબાટી બોલાવવાની. તમને બધાને ખબર હશે કે ટ્રેન એક થાંભલાને ક્રોસ કરે તો ટ્રેન પોતાની લંબાઈ જેટલું અંતર કાપે, અને એક પ્લેટફોર્મને ક્રોસ કરે તો ટ્રેનની લંબાઈ પ્લસ પ્લેટફોર્મની લંબાઈના બેયના સરવાળા જેટલું અંતર કાપે. તો હવે ચાલુ કરો. 400 મીટર લાંબી એક ટ્રેન. આ એક પહેલામાં મેં સૂત્ર લખ્યું છે, તમારે જરૂર લાગે તો સૂત્ર લખી દેજો. બીજા ક્વેશ્ચનથી આપણે સૂત્ર લખીશું નહીં. 400 મીટર લાંબી ટ્રેન. તો ટ્રેન અહીંયા અંતરની જગ્યાએ આપણે હંમેશા એવું જ લખીએ છીએ કે ટ્રેનની લંબાઈ પ્લસ જો પ્લેટફોર્મ હોય તો પ્લેટફોર્મની લંબાઈ આપણે એમાં એડ કરીએ છીએ. કેમ કે એક ટ્રેન થાંભલાને ક્રોસ કરે તો અંતર કેટલું કાપે? તો કે ટ્રેનની પોતાની લંબાઈ જેટલું અને પ્લેટફોર્મની લંબાઈના સરવાળા જેટલું અંતર કાપે જ્યારે એ પ્લેટફોર્મને ક્રોસ કરે ત્યારે. આશા રાખું છું આ કોન્સેપ્ટ તમને ખબર હશે, બીકોઝ આ સેશનમાં આપણે પ્રેક્ટિસ કરવાની છે, રિવિઝન કરવાનું છે. ટ્રીક અને સ્પીડ કેવી રીતે આવે, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, એની પ્રોપર સમજણ લેવાની છે. તો આ સૂત્ર આ એક વખત લખી રાખજો. બીજા દાખલાથી હવે આપણે આ સૂત્ર લખવાના નથી. લોકોને જવાબ આવવાનું ચાલુ થઈ ગયું, એ વાતનો મને આનંદ છે. 5,000ની જગ્યાએ આપણે 5,000 લખીશું. દેન શું કીધું છે? 400 મીટર લાંબી ટ્રેન. તો ટ્રેનની લંબાઈ ક્યાં આવશે? તો કે બરાબરની પેલી બાજુ 400 મીટર લાંબી ટ્રેન આવશે.
80 સેકન્ડમાં એક થાંભલાને પસાર કરે છે, તો સમય કેટલો આવશે? 80 સેકન્ડ. તો અહીંયા લખું છું 80. તો ટ્રેનની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી? તો ઝડપ તમારે ગોતવાની છે. અહીંયા પ્લેટફોર્મ ક્યાંય પિક્ચરમાં છે જ નહીં, તો પ્લેટફોર્મ વગરનું સૂત્ર અહીંયા આવશે. હવે ઝડપ ગોતવી છે મારે, તો આ 5 ને ઝડપથી સામે લઈ જાઓ તો 18/5 આવી જશે, અને આ 80 ને સામે લઈ જાઓ તો આ બાજુ 80 આવી જશે. આ 80 × 5 છે તો 400 થાય ગુણાકાર. આ 400 ઉડી ગયા, તો જવાબ તમારો આવશે 18 km/h. અને આપણે મસ્ત એની ડિઝાઇન બનાવી દઈએ. કયા કલરની? લીલા કલરની ડિઝાઇન બનાવી દઈશું. જવાબ આવશે 18 km/h. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પબ્લિક મિત્રો બધાનો જવાબ સાચો છે, બરોબર? તમારી વાત ના થાય ભાઈ. થેન્ક યુ સો મચ માર ભાઈ. ફરીથી આપણે હવે એનું એ સિસ્ટમ, એનો એ પ્રોગ્રામ તમે બધાએ સૂત્ર લખી રાખ્યું હશે એવી અપેક્ષા સાથે ચાલુ કરું છું. 5000 ના 5000 પછી ઝડપ ગુણ્યા સમય બરાબર ટ્રેનની લંબાઈ, બરોબર? આવો કંઈક આપણો પ્રોગ્રામ છે. 5000 ગુણ્યા ઝડપ ગુણ્યા સમય બરાબર ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈ. પ્લેટફોર્મ જો હોય તો, નકર નહીં. ટ્રેનની લંબાઈ 290 મીટર છે, તો મેં લખી નાખ્યા 290 મીટર, તો અહીંયા આવશે 290. જો ટ્રેનની ઝડપ 18 મીટર પ્રતિ સેકન્ડ છે, ઝડપ તમને મીટર પ્રતિ સેકન્ડમાં આપી છે, મતલબ આગળ 5/18 આવશે નહીં. તો 340 મીટર લંબાઈવાળા પુલને પાર કરવામાં કેટલો સમય લાગે? 340 મીટરનું આ વખતે પુલ છે, તો ઓલી બાજુ લખવાનું કેટલો સમય લાગે તો એ ગોતવાનો. સમયની વેલ્યુ તમારે ગોતવી છે, તમે શું કરશો? 290 વત્તા 340, તો ટોટલ તમારું થઈ જશે 3 ને 2 5, 650. 3 ને 2 5 ને 630. ભાગ્યા કેટલા કરીશું? તો કે 18 એટલે કે 18. ભાગાકાર કરો તમે 630 ભાગ્યા 18, તો 18 તરી 54 અને 18 પંચા 90. 35 સેકન્ડ લાગે. જવાબ મને મળી ગયો. સમય કેટલો લાગશે? 35 સેકન્ડ લાગે. આવે કોઈ મિત્રોનો જવાબ? તો કે હા 35 આન્સર આવી રહ્યો છે. ચલો, હજી જે મિત્રોને જવાબ ના આવતા હોય અથવા તો આ પ્રોગ્રામ શું ચાલે છે ખબર ના પડી હોય તો સૂત્ર લખી લેજો. કેમ કે કોઈ મહાન માણસે એવું કહી દીધું છે કે જ્યાં જ્યાં સૂત્ર આવે ત્યાં પછી માસ્તરની કોઈ જરૂર નથી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી આપણી સિસ્ટમ છે 5/18 ગુણ્યા ઝડપ ગુણ્યા સમય બરાબર ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈ. જો પ્લેટફોર્મ હોય તો 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન, 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, તો કે આ રહી. આ દોડતી ટ્રેન 3 કિલોમીટર લાંબી ટનલમાંથી પસાર થાય છે. હવે પેલું સૂત્ર લખાયું એમાં હું તમને એક ચોખવટ કરી દઉં. ચોખવટ કરવા કરતાં વધારે સૂત્ર સરખી રીતે ડિટેલમાં તમને લખી આપું. આપણી બુકના અંદર આ સૂત્ર ઓલરેડી આપેલું છે. ના ખબર હોય તો હું તમને કહી દઉં કે આ ઝડપ જે છે ને એ હંમેશા તમારે સમજવાનું છે કિલોમીટર પ્રતિ કલાકમાં જ હોય, ગુણ્યા સમય. તો આ સમય જે છે એ હંમેશા સેકન્ડમાં જ હશે. ઇઝ ઇક્વલ ટુ ટ્રેનની લંબાઈ પ્લસ પ્લેટફોર્મની લંબાઈ. આ બંનેનો હિસાબ હંમેશા મીટરમાં હશે. ક્લિયર? આ એકમો તમારે લખવાના બાકી હોય તો ખાસ લખી નાખજો. અને એક નોંધ કરીને લખી નાખવાનું. શું? તો કે જ્યારે ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં હોય ત્યારે 5/18 લખવું નહીં. ત્યારે 5/18 સૂત્રમાં લખવું નહીં. અચ્છા, આવું કેમ, શું કામ, 5/18 શું છે, ક્યાંથી આવે, એ બધી વસ્તુ માટે તમારે ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવું પડે, કોન્સેપ્ટ શીખવો પડે. રાઈટ? અત્યારે આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. એટલે 3 કિલોમીટર લાંબી ટનલ, તો આને તમારે મીટરમાં ફેરવવી પડે. 3 કિલોમીટર એટલે કેટલું થાય? તો કે 3000 મીટર થાય. કેટલી મિનિટમાં? 4 મિનિટમાં પસાર કરે છે. તો સમય આપણે હંમેશા સેકન્ડમાં લખીએ છીએ, તો 4 મિનિટ એટલે 240 સેકન્ડ થાય. રાઈટ? અને આગળ આપણે કેટલા લખીશું? 5/18 ગોતવાના છે. શું મારે? તો કે ટ્રેનની લંબાઈ ગોતવાની છે. તળબલાટી બોલાવો. 18 તરી 54, 5 તરી 15 અને 15 ગુણ્યા 240 તમે કરો તો 24 તરી 72 પંચા 360. અને પછી પાછળ આ જીરો લાગી જાય. ફરી કહું મેં શું કર્યું? આ જીરો જવાબમાં લાગી જશે. 24 તરી 72 અને 72 એટલે કે કોઈ પણ સંખ્યાને 5 થી ગુણવી હોય તો એના અડધા કરી નાખવાના. 72 ના અડધા 36 અને પછી પાછળ જીરો લાગી જાય. ઇઝ ઇક્વલ ટુ શું? તો કે ટ્રેનની લંબાઈ પ્લસ 3000 પ્લેટફોર્મની લંબાઈ. તો ટ્રેનની લંબાઈ ગોતવી હોય તો શું થશે? આ 3000 સામે જશે તો માઇનસ થઈ જશે. 3600 માંથી 3000 જાય તો 600. તો તમારો અને મારો બંનેનો જવાબ આવી જશે. શું? તો કે 6. ભાઈ ઓય. ઓકે,
આપણો જવાબ આવી જશે 600 મીટર. બરાબર છે? શું પ્રોગ્રામ બરાબર ચાલી રહ્યો છે મિત્રો? યસ, ગ્રેટ. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 214 લાઈકે પહોંચી છે. જેટલા મિત્રો લાઈવ જોઈ રહ્યા છે એટલી લાઈક આપણી પાસે નથી. તો સર્વ મિત્રોને નમ્ર વિનંતી કે તમે બધા લાઈક કરી દો. હું એકવાર વિડીયો ચાલુ કરીને મારા જ વિડીયોને ઘા લાઈક કરી દઉં. ચાલો, આ લાઈક કરાવવાનું મને ખબર છે તમે બધા એટલા ઓતપ્રોત થઈ ગયા હોવ છો કે તમને લાઈક કરવાની વસ્તુ યાદ કરાવવાની હોય છે, એટલે હું વારે વારે યાદ કરાવું છું. અધરવાઇઝ તમારું ફોકસ કમ્પ્લીટલી ભણવા પર હતું હશે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. જો અહીંયા જોઈને ખબર પડી ગઈ, મેં તમને અત્યારે હાલ જે વસ્તુ સમજાવી છે એ જ વસ્તુ આવી કે જ્યારે ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં હોય ત્યારે 5/18 લખવાનું નથી. તો સૂત્ર શું થશે? ઝડપ ગુણ્યા સમય બરાબર ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈ. કરો હિસાબ ચાલો. 55 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દોડે છે અને 28 સેકન્ડમાં, તો સેકન્ડ કેટલી છે? 28. 840 મીટર લાંબા પુલને પસાર કરે છે. પુલની લંબાઈ કેટલી છે? 840. તો હવે તમારે ટ્રેનની લંબાઈ ગોતવાની છે. સિમ્પલ. આ બંનેનો ગુણાકાર કરી નાખો. કોઈ પણ સંખ્યાને 5 થી ગુણવી હોય તો એના અડધા કરી નાખો. 1540 જવાબ આવે છે. આ બંનેનો ગુણાકાર કરો. મેં શું કર્યું? 28 ગુણ્યા પહેલા 50 કર્યા. તો 28 ગુણ્યા 50 કરો તો 0 જવાબમાં લાગી જાય. અને 28 પંચા, કોઈ પણ સંખ્યાને 5 થી ગુણવી હોય તો એના અડધા કરીને 0 લગાવો. એટલે 28 ગુણ્યા 50 કરો તો 1400 આવે. અને 28 ગુણ્યા 5 કરો એટલે 140 આવે. 1540 આ તમારો હિસાબ થયો ટોટલ. ઇઝ ઇક્વલ ટુ ટ્રેનની લંબાઈ વત્તા 840. તો ટ્રેનની લંબાઈ ગોતવી હોય તો શું કરવાનું? 840 સામે જશે તો માઇનસ થઈ જશે. 1540 માંથી 840 જાય તો 700 તમારો જવાબ આવી જશે. સુપર. ઢગલો લોકોને જવાબ સાચા આવે છે. મજા આવી ગઈ. ખરેખર આ જે વ્યક્તિ કોઈ ભણાવતા હોય ને તમે આવી રીતે સામે જવાબ આપતા હોય ને તો એનો જે આનંદ આવે ને અદ્ભુત જ હોય, એક અકલ્પનીય હોય. રાઈટ? અને ટ્રસ્ટ મી, તમે થોડુંક તમને ખબર પડી ગઈ હોય આ કોન્સેપ્ટ શું છે, અને પછી તમે આજનો લેક્ચર ખાલી આ 10-12 પ્રશ્નો જોવો ને એટલે ટ્રેન વાળો એક પણ પ્રશ્ન લગભગ એવો નહીં હોય જે આજના લેક્ચરની બહાર હોય. રાઈટ? ચલો, 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી એક ટ્રેન 21 મિનિટમાં પ્લેટફોર્મ પાર કરે છે. ટ્રેન અને પ્લેટફોર્મની લંબાઈ સરખી હોય તો પ્લેટફોર્મની લંબાઈ કેટલી હશે? તો અહીંયા ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં છે એટલે આપણે 5/18 લખીશું. પીળા કલરથી લખીશું. 5/18 ના 5/18 ગુણ્યા ઝડપ કેટલી યો? તો કે ઝડપ યો 16 ગુણ્યા સમય કેટલો યો? 21 મિનિટ. એને સેકન્ડમાં ફેરવાનું. તો એવું બધું મારી પાસે ને તમારી પાસે ટાઈમ જ નથી. તો 21 મિનિટને સેકન્ડમાં ફેરવા માટે ગુણ્યા 60 કરી નાખવાના. એવું જ નહીં યાર. 2 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? 120. હે ને? તો એ કેવી રીતે આવી? તો કે 2 ગુણ્યા 60. જેટલી મિનિટ છે એના ગુણ્યા 60 તમે કરી નાખો છો. 21 મિનિટ એટલે 21 ગુણ્યા 60 સેકન્ડ. ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈ. તો અહીંયા ટ્રેનની લંબાઈ અને પ્લેટફોર્મની લંબાઈ બંને સરખી છે. ધારો કે ટ્રેનની લંબાઈ x ધારું હું, તો પ્લેટફોર્મની લંબાઈ પણ કેટલી હશે? x. હવે ધડબડાટી બોલાવો. ધડબડાટી બોલાવો તો અહીંથી 6 ઉડી જાય તો 3 વધે. અહીંથી 6 ઉડી જાય તો 10 વધે. અહીંથી 3 ઉડી જાય તો 3 સત્તા 21. હવે ગુણાકાર કરો. 16 પંચા 80. 80 નો 0 જવાબમાં, આ 0 જવાબમાં. તો 80 નો 0 જવાબમાં લઈ લીધું છે. આ 0 જવાબમાં 8 સત્તુ 56. તો અહીંયા આવશે 5600. 2x બરાબર 5600 હોય તો પછી 1x ની વેલ્યુ કેટલી આવશે? તો કે 2800. સીધી સી બાત, નો બકવાસ. તમારો જવાબ આવશે 2800. ક્યાં છે? આ રહ્યો ઓપ્શન ડી. કેમ કેમ કેમ? તો કે ટ્રેનની લંબાઈ ને પ્લેટફોર્મની લંબાઈ સરખી છે. ક્યાં બાત હે! સુપર. કોકે 3200 કીધું, ગલત જવાબ. સુપર. ઘણા બધા મિત્રો સાચો જવાબ આપી રહ્યા છે. મજા આવી ગઈ. અને જે જવાબ આપી રહ્યા છે ને એટલા મિત્રોએ તો લાઈક કરેલું જ હોવું જોઈએ હો, પ્લીઝ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આપણને શું આપેલું છે? કોન્સેપ્ટ સાથે સમજતા જઈશું આપણે, એટલે તકલીફ ના પડે. 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલી 400 મીટર લાંબી ટ્રેન તે જ દિશામાં, જો આપણા માટે જરૂરી શબ્દ છે આ, તે જ દિશામાં 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલી 300 મીટર લંબાઈની બીજી ટ્રેનને પાર કરવામાં કેટલો સમય લાગશે? ઢગલો મિત્રો એવા હોય કે જેને આ પ્રકારના પ્રશ્નોમાં બે ટ્રેન વિરુદ્ધ દિશામાં આવે છે કે એક જ દિશામાં જાય છે તેમાં તકલીફ પડતી. આપણે એમાં કોઈ ફરક પડવાનો નથી મિત્રો. શું? તો કે 5/18 ના 5/18 જ લખવાના. 5/18 લખવાના કે નહીં કેમ ખબર પડે? તો કે ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં છે, મતલબ લખવાનું. ગુણ્યા ઝડપ ગુણ્યા સમય બરાબર ટ્રેનની લંબાઈ વત્તા બીજી ટ્રેનની લંબાઈ. રાઈટ? હવે
નોર્મલી ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈ હોય. પ્લેટફોર્મની લંબાઈની જગ્યાએ પુલ હોય, સુરંગ હોય, ટનલ હોય, બીજી ટ્રેન હોય, બધું ચાલે. રાઈટ. હવે રકમ વાંચો. 72ની સ્પીડથી 36ની સ્પીડથી. તમને ખબર હશે, ના ખબર હોય તો હું કહી દઉં કે તે જ દિશામાં ગતિ કરે ને બે વ્યક્તિ કે વાહન તો ઝડપની બાદબાકી થાય, અને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય વ્યક્તિ કે વાહન તો ઝડપનો સરવાળો થાય. રાઈટ. આ વસ્તુ તમે ખાસ યાદ રાખી લેજો. તમને અહીંયા કીધું છે કે એક જ દિશામાં ગતિ કરે છે, તો 72 ને 36 બંને એક જ દિશામાં ગતિ કરે છે, તો ઝડપ 36 કિલોમીટર પ્રતિ કલાક હોય. કેટલો સમય લાગશે? તો કે સમય જ આપણે ગોતવાનો છે. ટ્રેનની લંબાઈ શું કીધું છે? જો 400 વત્તા 300 સીધા 700 લખી નાખો તો સૌથી બેસ્ટ, એકદમ સુપર સ્માર્ટ ને ઇન્ટેલિજન્ટ લોકો ને બધાને જવાબ આવી ગયો છે 70, અડધો કલાક પહેલાથી. બહુ મસ્ત. 18 દુ 36, 5 દુ 10. જો આ 10 સામે જાય તો ભાગાકારમાં જીરી જીરી ઉડી જાય તો તમારો જવાબ આવી ગયો 70 સેકન્ડ. ऑप्शन ए इज द राइट आंसर. क्या बात है, जलवे है भाई आप लोगों के. हाँ, બધાને જવાબ આવી ગયા 70 70 ને 70. ખતરનાક. નીરજભાઈ બિગ ફેન. વાહ માર ભાઈ. એમનું આઈડી જુઓ તમે ખાલી, લખણનો ખોટો ને પાડ મારો ફોટો. આ હા હા, જબરા. ઓનલાઈન તમારી ક્રિએટિવિટી એક અલગ લેવલ પર રમતી હોય છે. રાઈટ. મને એવું થાય છે કે તમારા જેવા લોકો ને સાથે લઈ અને જીવનમાં એક કંઈક આગળ કરવું છે. એમ થાય કે એકાદું પિક્ચર બનાવીએ તમને બધાને લઈને. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. 200 મીટર અને 300 મીટર લંબાઈની બે ટ્રેન શું કરે છે? સમાંતર પાટા પર એકબીજા તરફ, જો એકબીજા તરફ ગતિ કરે છે, એટલે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, તો અહીંયા આપણે ઝડપનો સરવાળો કરીશું. રાઈટ. તમને કીધું છે 200 મીટર ને 300 મીટરની લાંબી ટ્રેન, તો બે ટ્રેનનો સરવાળો ઓલી બાજુ શું આવવાનું છે? 500. ઝડપ આપી છે 30 અને 60ની, એટલે ઝડપનો સરવાળો થવાનો છે કિલોમીટર પ્રતિ કલાકમાં છે, એટલે 5/18 ગુણ્યા 60 ને 30 90. એક ટાઈમ આવશે કે તમે આ બધું મોઢે ગણી શકશો, કેમ કે ઝડપ છે 90, તમને ખબર પડી 18×5 = 90 ને 25, ઓલી બાજુ છે 500, 500 ભાગ્યા 25 કરો એટલે 20 સેકન્ડ લાગે. પણ એ પ્રયત્ન કરવો પડશે, એફર્ટ્સ આપવા પડશે. ગુણ્યા કેટલો સમય લાગે, તો ટ્રેનની લંબાઈ કેટલી છે? 300 મીટર, 200 મીટર અને 300 મીટર. તો સીધો સરવાળો કરી દઉં છું, 500 મીટર. અને હવે તમે જુઓ 18×5 = 90, 5 × 5 = 25 ને આ 25 સામે જાય તો સીધા ભાગાકારમાં 25 દુ 50, 0 પાછળ લાગે એટલે 20 સેકન્ડ લાગે. એકદમ રામબાણ ટ્રીક. આ સૂત્ર રામબાણ સૂત્ર. રાઈટ. જેટલા જેટલા મિત્રો શીખેલા છે, સમજેલા છે કે આ પ્રકારના સૂત્રનો, આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે થાય છે, એ સોતરા કાઢી નાખે. અને કમેન્ટમાં સોતરા કાઢી રહ્યા છે બધા. બહુ સરસ. મોજા આવી ગઈ. અચ્છા, કેટલા મિત્રો મારી પાસે ખાલી યુટ્યુબ પર, રાઈટ, એપ્લિકેશનમાં નથી ભણતા, ખાલી યુટ્યુબ પર જ, એટલે એ તો બધા ભણી રહ્યા છે યુટ્યુબ પર, એટલે કોઈ ના પાડતા કે હું તો તારી જોડે યુટ્યુબ નહીં ભણતો. એક વખત મેં એવું કીધું ને કે તમારામાંથી કેટલા મિત્રો મારી જોડે યુટ્યુબ પર કોઈ દિવસ નથી ભણતા, તો એક ભાઈ કે હું, અરે ભાઈ તું યુટ્યુબમાં ભણતા ભણતા એવું કહે છે કે હું યુટ્યુબ પર નહીં ભણતો. એસા નહીં કરને કા. રાઈટ. તો કેટલા મિત્રો એવા છે કે જે મારી જોડે ના ભણ્યા હોય? સમજો, મારી જોડે તમે અહીંયા લાઈક રેકોર્ડેડ કોર્સમાં કે બેચમાં ના ભણ્યા હોય, ખાલી યુટ્યુબ પર તમે મારી પાસે ભણો છો અને તમારાના ઘાયકા જવાબ આવે છે, એવા મિત્રો ટાઈપ કરો મી. ના ટાઈપ થયું તો હવે કરો. ના થયું તો હવે અહીંયા સાઈડમાં કરો મી. કેટલા મિત્રો એવા છે? મી. વાહ, ચલો, વાહ ભાઈ વાહ. ઘણા બધા મિત્રો છે કે જે મારી પાસે રેગ્યુલર યુટ્યુબમાં ભણી રહ્યા છે. ખૂબ સરસ. છતાં તમારો જવાબ આવી રહ્યો છે એનો મને આનંદ છે. આનંદ એટલે મને એવું લાગે છે કે ક્યારેક એવું લાગે કે યુટ્યુબમાં શું ભણાવતા હશે. તો તમે જો આ બધા જે મિત્રો મી ટાઈપ કરી રહ્યા છે એ બધા મિત્રો યુટ્યુબ પર ભણીને જ વિકાસ કરી રહ્યા છે. અનુક્રમે 120 મીટર ને 118 મીટર. ઓ ભાઈ, આ શું થયું? 120 મીટર અને 118 મીટર લંબાઈ ધરાવતી બે ટ્રેનો એકબીજા તરફ, જો આપણે ધ્યાન રાખવાનું છે આના ઉપર, એકબીજા તરફ એટલે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, ઝડપનો સરવાળો થવાનો છે ગામવાલો. આગળ વધી રહી છે, એની ઝડપ 8 મીટર પ્રતિ સેકન્ડ અને 9 મીટર પ્રતિ સેકન્ડ. તો આનો અર્થ શું થાય? 5/18 નહીં લખીએ, સીધે શું લખીશું? 17 ગુણ્યા કેટલો સમય લાગશે પૂછ્યું છે, તો સમય ગોતવાનો ઇઝ ઇક્વલ ટુ અંતર કેટલું છે 120 અને 118 બેનો સરવાળો, હોન હો 200, 20 ને 18 38 એટલે 238. ઓકે છે. સમય બરાબર તમારે ગોતવું હોય તો આ 17 તમારા સામે જતા રહેશે અને 17 ભાગાકારમાં આ ભાગાકાર કરો તો 17 × 17, 6 વધે અને 17 × 68. તો જવાબ આપણો આવી જશે 14 સેકન્ડ. ઓપ્શન સી ઇઝ ધ राइट आंसर. ओके चे, बढ़िया. चलो आगे बढ़े, नेक्स्ट क्वेश्चन देखते हैं और ये नेक्स्ट क्वेश्चन क्या कहना क्या चाहते हो देख लेते हैं.
નેક્સ્ટ ક્વેશ્ચન છે 180 મીટર લંબાઈની એક ટ્રેન સમાંતર ટ્રેક પર વિરુદ્ધ દિશામાં દોડી રહેલી 80 મીટર લંબાઈની બીજી ટ્રેનને 13 સેકન્ડમાં પસાર કરે છે. જો ક્વેશ્ચનના લેવલ ધીરે ધીરે હવે હું વધારું છું, તો 11, 12, 13 ક્વેશ્ચન આપણે ટ્રેન વાળા સોલ્વ કરવા છે અને 7-8 ક્વેશ્ચન આપણે હોડીના સોલ્વ કરવા છે. તો 180 મીટર લંબાઈ ધરાવતી ટ્રેનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક હોય તો બીજી ટ્રેનની ઝડપ કેટલી એ તમારે ગોતવાની છે. રાઈટ, તો વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે તો ઝડપનો સરવાળો થવાનો છે. ઝડપને આપણે હાલ હોલ્ડ પર રાખીએ, કેમ કે ઝડપ કિલોમીટરમાં 5/18 ગુણ્યા ઝડપ કેટલી છે ને બે ટ્રેનની ભેગી થઈને, જેને ચેપ્ટરની ભાષામાં સાપેક્ષ ઝડપ અથવા તો ભૂરિયાઓ એને રિલેટિવ સ્પીડ કહે છે. તો પહેલા તમોને અને અમોને રિલેટિવ સ્પીડ કેટલી છે એ ખબર હોવી જોઈએ. તો ગુણ્યા કેટલી વારમાં ક્રોસ કરે છે તો કે 13 સેકન્ડમાં. ઇઝ ઇક્વલ ટુ ટ્રેનની લંબાઈ કેટલી છે 180, બીજી ટ્રેનની લંબાઈ કેટલી છે ના. જો 180 મીટર લંબાઈની એક ટ્રેન વિરુદ્ધ દિશામાં દોડી રહેલી 80 મીટર લંબાઈની બીજી ટ્રેનને 13 સેકન્ડમાં પસાર કરે છે. 13 સેકન્ડમાં પસાર કરે છે. બીજી ટ્રેનની લંબાઈ 80 છે. 180 અને 80 એટલે 260. હવે ઝડપ બરાબર ગોતું હોય તો 5/18 સામે જશે. 5/18 સામે જાય તો 18/5 આવી જશે. અને આ 13 સામે જશે તો અહીંયા 13 આવી જશે. હવે બગડાસટી બોલાવો. 13 દુ 26, 0 લાગે તો 20, 5 ચોકુ 20, 18 ચોકુ 72, 72 કિલોમીટર પર આવર. એ શું આવી? રિલેટિવ સ્પીડ. બંને ટ્રેનની ઝડપ છે એનો સરવાળો 72 થાય છે. એમાંથી કોઈ એક ટ્રેનની ઝડપ તો તમને આપેલી છે, કેટલી? 40 કિલોમીટર પ્રતિ કલાક. એક ટ્રેનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક હોય તો પ્લસ બીજા કેટલા કરો તો ટોટલ 72 થઈ જશે. તો 40 + 32, 32 કિલોમીટર પર આવર. એટલે ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. બરાબર છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 490 મીટરની લંબાઈ ધરાવતી ટ્રેનને આવે છે જવાબ 32. હાય હાય હાય, સોતરા કાઢ નાખે બધા. 32 જ આવે. 413 પ્લસ લાઈક. ક્યાં બાત હે, 450 લાઈક પહોંચી ગઈ છે મિત્રો. 500 લાઈકે પહોંચાડી દો. રાઈટ, જોકે એમ તો 1000 પહોંચે તો એનાથી એ સારું, પણ 500 લાઈકે પહોંચાડી દેજો. એટલે કે જે મિત્રોને લાઈક કરવાનું બાકી હોય એમને યાદ કરાવી દઉં કે તમે લાઈક કરવાનું તમારે બાકી છે. અને ઇટ્સ ઓકે યાર, લાઈક કરો તો જેનાથી મને બી લાઈક થાય. પણ એવું નહીં કે તમે લાઈક નહીં કરો તો હું નહીં ભણાવું. पढ़ेंगे, हम सब कुछ पढ़ेंगे. लाइक करेंगे तो भी पढ़ेंगे, नहीं करेंगे तो भी पढ़ेंगे. 490 मीटरनी लंबाई धरावती ट्रेन ने 710 मीटर लांबा पुल ने पार करवामां 40 सेकंडनो समय लागे छे. तो 350 मीटर लांबा प्लेटफॉर्म ने पार करवामां ट्रेन ने केटलो समय लागे? व्हाट अ क्वेश्चन. इसमें आपको 2 बारी सूत्र लगाना पड़ेगा. आनो जवाब कोईने आवी जाए तो कही दो. 7 ने 7 ओके, मारो जवाब आई गयो मोटे. सुपर. कोई जवाब आवे तो कहेजो, मारू ध्यान तमारा पर छे अने जोईए. 490 मीटर लंबाई धरावती ट्रेन ने 710 मीटर पुल पसार करवामां 40 सेकंड लागे छे. तो जो मने आ अंतर आप्युं छे अने त्यां समय आप्यो छे, देट मीन्स मने झड़प मळी जशे. आनी सिस्टम, वाह क्या बात है, जवाब आई रह्यो छे. 1-2 जणानो जवाब साचो छे. आनी सिस्टम शुं छे तो के झड़प समय अने अंतरमांथी कोई 2 वस्तु आपे એટલે ત્રીજી વસ્તુ મળી જાય. તો મને અહીંયા અંતર અને સમય આપ્યો છે, मतलब ઝડપ મળી જવાની છે. તો હું ઝડપથી સૂત્ર મૂકી દઉં. 5/18. ઝડપ મને ખબર નથી. ધ્યાન રાખજો, 490 મીટર લંબાઈ ધરાવતી આ ટ્રેન ય અને 710 મીટર લાંબુ પુલ ય એને પસાર કરતા કેટલી 40 સેકન્ડ લાગે છે. તો 490 મીટર લંબાઈની ટ્રેન 710 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરે તો ટોટલ અંતર કેટલું કાપે છે? તો કે આ બેયનો સરવાળો થાય છે 1200. તો કુલ અંતર કાપે છે 1200 નો. તો હવે તમે છેદ ઉડાડો કે આ 5/18 સામે જાય તો અહીંયા 18/5 થઈ જશે. અને આ 40 સામે લઈ જાઓ તો અહીંયા છેદમાં 40 થઈ જશે. કોઈને આવડે 40 × 5 200 × 1200 તો જોરદાર. નકર 0 0 4 તરી 12, 0 અહીંયા લાગે તો 30, 5 6 30 ને 18 6 108. ઝડપ કેટલી છે? 108 કિલોમીટર પ્રતિ કલાકની. કોની? તો કે આ 490 મીટર જે લાંબી ટ્રેન છે ને એની ઝડપ આટલી છે. તો આપણને પૂછ્યું છે હવે આગળ કે તો આ ટ્રેનને જ આટલા મીટર પ્લેટફોર્મને પાર કરવામાં કેટલો સમય લાગે? તો પાછા ફરીથી પ્રોગ્રામ ગોઠવો. 5/18 5/18 ગુણ્યા એ ટ્રેનની ઝડપ કેટલી છે 108 કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા કેટલો સમય લાગે કોને? તો કે આ ટ્રેનને
કેટલું અંતર કાપતા આટલા લાંબા પ્લેટફોર્મને પસાર કરતા? તો એમાં પાછા +350 કરો. અને હવે બગડાસટી બોલાવો. 18 × 6 = 108 ને 5 × 6 = 30. તો સમય બરાબર ગોતું છે તમારે, તો બેયનો સરવાળો કરો. 4 ને 3 = 7 અને આ 840. 840 મીટર ભાગ્યા 6 × 5 = 30. છેદ ઉડાડો, 0 0 ઉડી જાય. 28 × 3 = 84. સમય કેટલો લાગશે? તો કે 28 સેકન્ડ. ક્યાં ગયો? આ રહ્યો. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. અચ્છા. એક મસ્ત ટ્રીક સમજાવું. મસ્ત એટલે મસ્ત. આ બધી મજૂરી ના કરાય. જો તમે 500 લાઈક કરી દીધી ને એટલે સમજાઈ દો. હવે સમજો, તમે બોર્ડ પર ધ્યાન આપીને સમજી લો કે બીજી કઈ રીતે ગણાય આ દાખલો. જો ખરેખર તમે એકદમ આમ કોન્સેપ્ટ આનો તમારો ઘૂઘરા જેવો હોય ને એકદમ ખતરનાક રીતે કોન્સેપ્ટ ક્લિયર હોય ને તો તમે આ દાખલો કેવી રીતે ગણી શકો. તમે જુઓ, ઝૂમ આઉટ. હું સમજાવું છું આ દાખલો કેમ ગણાય. કોન્સેપ્ટ જો તમારો સુપર વેમાં ક્લિયર છે તો તમે સમજો. જો મજા આવશે. હો, જેને સમજાઈ જાય એ વધારી લેજો. ના સમજાય તો મેં તમને ઓરિજિનલ રીત તો બતાવી છે. જેને સમજાઈ જાય એ લોકો કમેન્ટમાં જે બી તમને મજા આવે એ કમેન્ટ કરજો, કેમ કે આ શોર્ટકટ બતાવી અને પછી હું તમારી કમેન્ટ વાંચવા જઈશ. આ ટ્રેન છે, સમજ્યા? આ ટ્રેન છે. એ ટ્રેન પહેલા કેટલું આટલા લાંબા પુલને પસાર કરે છે, પછી એ ટ્રેન કેટલું પસાર કરે છે? આટલા લાંબા પ્લેટફોર્મને પસાર કરે છે. તો આ ટ્રેન હવે પુલને પસાર કરે તો 490 મીટર લાંબી ટ્રેન 710 મીટર લાંબા પુલને પસાર કરે તો અંતર કેટલું કાપે છે? તો કે 1200 મીટરનું અંતર કાપે છે. ઓકે, અને પછી એ 490 મીટરની ટ્રેન 350 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરે તો કેટલું અંતર કાપે? બેયનો સરવાળો કરો. 4 ને 3 = 840 મીટરનું અંતર કાપે છે. તો પ્રશ્ન શું છે કે આને આ પુલને પસાર કરતા 40 સેકન્ડ લાગે, એટલે કે આટલું અંતર કાપતા કેટલી સેકન્ડ લાગે છે? 40 સેકન્ડ લાગે. તો આને 350 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરતા એટલે કે 840 મીટર અંતર કાપતા કેટલો સમય લાગે? તમે જુઓ, આ 0 ઉડાડીને ભાગ્યા 3 કર્યા છે. 0 ઉડાડીને ભાગ્યા 3 કરો એટલે જવાબ સીધો આવી જશે 28 સેકન્ડ. આટલાકમાં જવાબ આવી જાય. આ બધી કાંઈ મજૂરી કરવી ના પડે. અને હમણાં મેં આમ જોઈને તમને ગણતા પહેલા મોઢે જવાબ આપ્યો ને આવી રીતે આપ્યો હતો. સમજાણું. જેટલા લોકોને સમજાયું હોય તો લખો સમજાઈ ગયું. અને જો મજા આવી હોય ને જોડે તો ટાઈપ કરજો MA. સમજાઈ ગયું ને મજા આવી. SGMA. સમજાઈ ગયું ને મજા આવી. અને એ વાત પર સતીશભાઈ તરફથી 20 લાખ રૂપિયા મળી ગયા છે. સતીશભાઈ, થેન્ક યુ સો મચ મારા વાલા. અને મારે તમે 20 લાખ રૂપિયા મોકલાયા એટલે સોમરસનો એક ઘૂંટો મારવો પડશે. વાહ, સમજાઈ ગયું ને મજા આવી ગઈ. વાહ, બહુ મસ્ત. જાડેજા દિવ્યરાજસિંહ પહેલા જ સમજાઈ ગયું તું. ઓ માર ભાઈ પોપાભાઈ, જય હો ગુરુજી. 5 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. બોબાભાઈ, થેન્ક યુ સો મચ મારા વાલા. આપનો ખરેખર દિલથી ખૂબ ખૂબ આભાર. પોપાભાઈ, તમે શું મારી પાસે ક્યાંય ભણેલા છો કે ખાલી યુટ્યુબમાં જ તમે ભણો છો? શું છે? થોડીક તમારી ડિટેલ આપશો પ્લીઝ, કેમ કે 500 રૂપિયા એટલે મને આમ ધક થવા લાગ્યું છે. થેન્ક યુ સો મચ મારા ભાઈ. ગજબ, અદ્ભુત ને જોરદાર. ઓકે, ચલિए. જપનામ. યા ઓકે. શીરાનું શાક નો થાય ને ભરવાડ સરની વાત ના થાય. થેન્ક યુ સો મચ મારા વાલા. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અચ્છા, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આવો નવો ક્વેશ્ચન છે, પહેલા જોઈ લઈએ અને પછી આપણે આ થોડીક જાહેરાત કરવાની થાય છે, રાઈટ? પણ આ ફ્લોમાં આપણે બીજો એક પ્રશ્ન, આવા 2 પ્રશ્ન હું લઈને આવ્યો છું, એ મને ખબર છે. તો કોજે જેને સમજાઈ ગયું હતું અને મજા આવી હતી એ લોકો આ પ્રશ્નનો જવાબ આપો તો પ્લીઝ. કે ભાઈ 350 મીટર લંબાઈ ધરાવતી એક ટ્રેનને 550 મીટર પુલને પાર કરવામાં આવે ને તો 12 સેકન્ડ લાગે. તો 1300 મીટર લાંબા પુલને પાર કરવામાં કેટલો સમય લાગે? કહેજો જ જરા. દેવસીભાઈ કહે છે ખબર જ નહીં પડતી મારા ભાઈ. કાં તો તમે લેક્ચરમાં વચ્ચેથી આવ્યા હોય બકા, અને કાં તો તમે પહેલા ક્યારેય આ ચેપ્ટર શીખેલા નથી. ઈ પાકી વાત છે. ઓકે, આવે છે કોઈને જવાબ? કમ ઓન ગાઈસ. વાહ, કોઈ જવાબ તો આપ્યો છે. તો હું આ વખતે એવી રીતે જ પ્રશ્ન ગણું છું. આટલા મીટરની ટ્રેનને આટલા મીટરના પુલને પસાર કરવા માટે 12 સેકન્ડ લાગે છે. તો આ જ ટ્રેનને આ 1300 મીટર કાપતા કેટલી વાર લાગે? 350 550 એટલે
મીટરનું અંતર કાપવા માટે 12 સેકન્ડ લાગે છે. તો 350 અને 1350 1650 મીટરનું અંતર કાપવા માટે કેટલી સેકન્ડ લાગે? જરૂર લાગે તો અહીંયા મને ડાયરેક્ટ કઈ નથી દેખાતું, તો હું 1650 ગુણ્યા 12 ભાગ્યા 900 આવું કરીશ. છેદ ઉડાડીશ તો 0 0 ઉડી જશે. પછી 3 ઉડાડો તો 30 અને 3 ઉડાડો તો 4 અને પછી 2 ઉડાડો તો 15 અને 2 ઉડાડો તો અહીંયા 2 આવે, 15 અહીંયા 11 આવે અને 11 દુ બોલો તારારારા. જવાબ આવી ગયો 22 સેકન્ડ્સ. વાહ ક્યાં બાત હે, બઢિયા. ઢગલો લોકોનો જવાબ સાચો છે 22, ઓપ્શન ડી. બહુ જ મસ્ત. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. એક લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છીએ હવે, ટ્રેન વાળો લાસ્ટ ક્વેશ્ચન જોઈ અને પછી આપણે હોડી તરફ આગળ વધીશું. બે ટ્રેન એક સાથે 300 કિલોમીટરનું અંતર 2 સ્ટેશનેથી શરૂ થાય છે અને સમાંતર ટ્રેક પર એકબીજા તરફ જાય છે. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મુસાફરી કરે છે, જ્યારે બીજી ટ્રેન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મુસાફરી કરે તો બે ટ્રેન કેટલા કલાક પછી એકબીજાને મળશે? જો સમજો પ્રશ્ન શું કે છે, એક ટ્રેન અહીંયા આવ્યો, એક ટ્રેન અહીંયા આવ્યો, બેની વચ્ચે 300 કિલોમીટરનું અંતર છે. આ 60ની સ્પીડથી આમ જાય, આ 40ની સ્પીડથી આમ જાય, તો બે ભેગી ક્યારે થશે? તો અહીંયા રિલેટિવ સ્પીડનો કોન્સેપ્ટ તમને ખબર હોવો જોઈએ. એકબીજા તરફ એટલે કે એકબીજાની સામે આવે છે, વિરુદ્ધ દિશામાં આવે છે, તો ઝડપનો સરવાળો થાય 60 ને 40 100. કુલ અંતર કેટલું છે? 300 કિલોમીટરનું. અને આ 300 કિલોમીટરના અંતરને એની ઝડપ કેટલી છે? તો કે અંતર ભાગ્યા ઝડપ. ઉડાડ દો એટલે ફટ દઈને મળી જશે તમને 3 hours એટલે કે 3 કલાક. બરાબર છે? ડન. તો હવે આપણે આગળ વધી અને હોડી ચલાવવાની થાય છે. સરસ. ઓકે. ઓનલાઈન સ્ટુડન્ટ છું સર, ડિસેમ્બર વાળી બેચમાં. હાલ બહુમાળી ભવન ભાવનગર ખાતે જોબ કરું છું. ખાખી માટે મહેનત કરી રહ્યો છું. વાહ મારા વાળા, સુપર ભૂપાભાઈ. તમને તમારી ખાખી માટે કાંઈ બી હેલ્પ જોઈએ, જો કે બધા તમામ વિદ્યાર્થીઓ માટે, કોઈને પણ ખાખી માટે કંઈ પણ હેલ્પ જોઈએ, તમે ગમે ત્યારે કહી શકો છો. હું છેલ્લી 5 મિનિટમાં તમારી કમેન્ટ્સ વાંચી આપણે ડિસ્કસ કરીશું. કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો કહેજો. સીસીનો વર્કશોપ અવેલેબલ કરો તો ઓલરેડી આપણી એપ્લિકેશન પર છે જ અને યુટ્યુબ પર છે, રાઈટ? યુટ્યુબ પર બી છે, એપ્લિકેશનમાં બી છે. તો એપ્લિકેશનમાં નથી, સોરી, કેમ કે યુટ્યુબ પર છે એટલે એપ્લિકેશનમાં નથી. મજા કરો, એન્જોય કરો. અને એવું હોય તો અમે આપણા એપ્લિકેશનમાં ફ્રી કન્ટેન્ટમાં નાખી દઈએ તો તમારે ક્યાંય ગોતવા ના જવું પડે. નહીતર ખાલી ટાઈપ કરો ને CCE વર્કશોપ નીરજ ભરવાડ, લાઈનમાં પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એવી રીતે આવી જશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 1 કલાકમાં એક હોડી પ્રવાહ સાથે 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે અને પ્રવાહની સામે 12 કિલોમીટર પ્રતિ કલાકથી જાય છે, તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ ગોતો. જો 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તમારી પ્રવાહની સાથે ઝડપ છે અને 12 કિલોમીટર પ્રતિ કલાકની તમારી પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ છે, તો તમને બધાને ખબર હશે, જે લોકો આ ચેપ્ટર શીખ્યા એને, કે હંમેશા પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં એ બે ઝડપ હોય, એની એવરેજ જે હોય એ હંમેશા સ્થિર પાણીમાં ઝડપ હોય. તો આ બંનેની એવરેજ કેટલી થશે? તો કે 22 કિલોમીટર પર આવર. અને આ બંનેનો જે ડિફરન્સ હોય એ 10 કિલોમીટર પ્રતિ કલાક એ તમારી પ્રવાહની ઝડપ હોય છે. તમને પ્રશ્ન પૂછ્યો છે કે તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેટલી હશે? તો હોડીની ઝડપ 22 કિલોમીટર પર આવર હશે, એટલે કે ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો બઢિયા, સુપર. 22 લખી રહ્યા છે લોકો. 20 મયંકભાઈ, કૈસે મેરા ભાઈ 20? તમે તો આપણી કોઈ જૂની બેચના વિદ્યાર્થીઓ છો. મયંકભાઈ તમે 20 લખો એટલે મને ધનુરૂપ એવું થાય માર ભાઈ. 20 ના આવો જોઈએ મારા વાલા. ચલો 22 બરોબર છે, મેં કઈ ભૂલ નહીં કરી ને. 32 12 44 ભાગ્યા 2 એટલે 22. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન શું છે? 1 કલાકમાં મોટરબોટ પ્રવાહની દિશામાં 17 કિલોમીટર પ્રતિ કલાક, પ્રવાહની દિશામાં 17 કિલોમીટર પર આવર જઈ શકે છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જઈ શકે છે. તો આપણે તો સ્થિર પાણીમાં 17 અને 9 26, બેની એવરેજ કેટલી થાય છે? 13. અને આ બેનો ડિફરન્સ કેટલો છે? 4 કિલોમીટર પ્રતિ કલાક. એ તમારી પ્રવાહની ઝડપ હોય, આ બોટની ઝડપ હોય. પૂછ્યું છે શું? બોટની ઝડપ. તો કે 13 કિલોમીટર પ્રતિ કલાક. તો વાતમાં કાંઈ નથી, 13 કિલોમીટર પ્રતિ કલાક. આ તમારો જવાબ થઈ ગયો. બરાબર છે? 13 ફિનાઇલ.
ફિનાઇલ કે ફાઇનલ મારા વાલા? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હું કહે ક્વેશ્ચન, એક હોડી સ્થિર પાણીમાં 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે અને જો પ્રવાહની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક હોય તો હોડી દ્વારા પ્રવાહની દિશામાં 60 કિલોમીટર. હોડી દ્વારા પ્રવાહની દિશામાં જવા માટે પ્રવાહની દિશામાં વાત કરે છે તો બોટની ઝડપ કેટલી છે? 8. જો બોટની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક હોય તો એક વાત ફિક્સ છે કે પ્રવાહની દિશામાં ઝડપ 8 કિલોમીટર પ્લસ થઈ જશે. તો 12 ને 8 20 કિલોમીટર પ્રતિ કલાક આ ઝડપ હોય તમારી બોટની. અને આ ઝડપથી તમારે અંતર કેટલું કાપવાનું છે? 60. તો કે અંતર ભાગ્યા ઝડપ તમે કરો એટલે જવાબ તમારો આવી જશે 3 કલાક. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. આ ચેપ્ટર પ્યોર 100% ગેરંટી સાથે કહું છું કે આ ચેપ્ટર જો તમે મારી પાસે જ શીખ્યા હોય ને તો જ હું આ રમત શું કરું છું ને ખબર પડે. અને એવું કંઈ નહીં, મતલબ મારી જે લખવાની સ્ટાઇલ છે એની વાત કરું છું. જો કે હું થોડુંક ડિફરન્ટ વેમાં અત્યારે લખી રહ્યો છું. મારી પાસે ભણ્યા છે એમને ખબર હશે કે આપણે આનું ફોર્મેટ કેવી રીતે બનાવીએ છીએ. રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. સ્થિર પાણીમાં એક બોટની ઝડપ 26 કિલોમીટર પ્રતિ કલાકની છે. બોટની ઝડપ કેટલી છે? 26 કિલોમીટર પર આવર. પ્રવાહની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક છે. બરોબર છે, પ્રવાહની ઝડપ છે 5 કિલોમીટર પ્રતિ કલાક. તો પ્રવાહ 5 કિલોમીટર પ્રતિ કલાકથી ગતિ કરી રહ્યું છે. તમને કીધું છે કે 105 કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરવાનું છે. તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય તો આ ઝડપ હંમેશા માઇનસ થાય. તમારી પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ કેટલી હોય? 21. એ મળી ગયું. અંતર કાપવાનું છે 105 કિલોમીટરનું અંતર 21ની ઝડપથી કાપો તો 21 પંચા 105 થાય. તો તમને તમારો જવાબ ઓપ્શન ડી 5 કલાક આરામથી મળી જાય. ગેરંટી સાથે કહું છું, મારી પાસે ભણ્યા હશો એ બધા મોઢે ગણતા હશો. મજા આવી ગઈ. હવે હોડી ક્યાંય ઊભી નહીં રહે. બિલકુલ મારા વાલા, હોડી ક્યાંય ઊભી ના જ રહેવી જોઈએ. ચલો, જો હોડી ઊભી ના રહેતી હોય તો ગણો નેક્સ્ટ દાખલો. એક હોડી 2 કલાકમાં 18 કિલોમીટર પ્રવાહની દિશામાં ગતિ કરે છે. તો આ અંતર ભાગ્યા ઝડપ કરો એટલે 9 કિલોમીટર પ્રતિ કલાક એ તમારું પ્રવાહની દિશામાં ઝડપ થઈ કહેવાય. અને એટલું જ અંતર એટલે કેટલું? 18 કિલોમીટરનું અંતર 6 કલાકમાં કાપે છે. તો આ અંતર ભાગ્યા સમય કરો 18 ભાગ્યા 6 તો કે 3 કિલોમીટર પ્રતિ કલાક એ તમારી પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ થઈ. તો આ બંનેની એવરેજ 9 ને 3 12 ભાગ્યા 6 કરો એ તમારી 6 કિલોમીટર પ્રતિ કલાક આવ્યું. એ શું આવ્યું? તમારી સ્થિર પાણીમાં બોટની ઝડપ. તમને પ્રવાહની ઝડપ પૂછી છે તો આ બંનેનો ડિફરન્સ કેટલો છે? 3 કિલોમીટર પ્રતિ કલાક. તો જવાબ તમારો આવશે ઓપ્શન એ 3 કિલોમીટર પર આવર. બરાબર છે. સુપર, ખતરનાક ને જોરદાર. સર એપમાં લાઈવ નથી આવતું, હોમવર્ક અને ટેસ્ટ કેમ જોવાનું? મારા વાલા, કઈ બેચમાં છો એ થોડી ખબર પડે. તમે કયા મોર્નિંગની બેચમાં છો, ઇવનિંગની બેચમાં છો, તમારો શું પ્રોબ્લેમ છે તો તમે સંસ્થાના નંબર પર મેસેજ કરશો તો ખબર પડશે. હા, અત્યારે સંસ્થાના નંબર પર થોડોક લોડ વધારે છે એટલે તમને આન્સર આપવા થોડાક અમારામાં ડિલે થાય છે, પણ થોડું થોડું ચલાવી લેજો. ચાલો, એક હોડીમાં માણસ પ્રવાહની દિશામાં 4 કલાકમાં 24 કિલોમીટરનું અંતર કાપે છે. તો 4 છક 24 એટલે 6 કિલોમીટર પ્રતિ કલાક એની ઝડપ ક્યાં હોય? પ્રવાહની દિશામાં હોય. અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 9 કલાકમાં 36 કિલોમીટરનું અંતર કાપે છે. તો 9 ચોક 36, 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એની પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય. તો હવે બોટની ઝડપ કેટલી હોય? તો કે આ બંનેની એવરેજ 4 ને 6 10 ભાગ્યા 2 કરો એટલે 5 કિલોમીટર પ્રતિ કલાક એ બોટની ઝડપ થશે. પ્રશ્ન પૂછ્યો છે હોડીની ઝડપ કેટલી થશે? હોડી એટલે કે બોટની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાકની હશે. હશે માં ભાઈ? તો કે હા હશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. સ્થિર પાણીમાં હોડીની ગતિ 24 કિલોમીટર પ્રતિ કલાકની છે. તો બોટની ઝડપ કેટલી છે? 24 કિલોમીટર પર આવર, 24 કિલોમીટર પ્રતિ કલાક. અને પ્રવાહની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાકની છે. તો આ બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. પ્રવાહની ઝડપ કેટલી છે? તો કે 6 કિલોમીટર પ્રતિ કલાકની છે. એક હોડી કેટલા સમયમાં 120 કિલોમીટરનું અંતર પ્રવાહની વિરુદ્ધ દિશામાં કાપે? તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો આ ઝડપ તમારી ઘટાડી દેવી પડશે અને 18 કરી દેવી પડશે. તમારો પ્રશ્ન છે કે 120 કિલોમીટરનું અંતર કાપતા એને કેટલો સમય લાગે? પ્રવાહની વિરુદ્ધ દિશામાં
અને પ્રવાહની દિશામાં જઈને પાછા આવતા એટલું અંતર કાપતા કેટલો સમય લાગે? તો 120 જવાના, 120 આવવાના, એટલે ટોટલ 240 કિલોમીટરનું અંતર થયું. તો 240 કિલોમીટર કેટલી સ્પીડથી કાપશે? તો એ તમારે જોવું પડશે. ફરીથી એકવાર, સ્થિર પાણીમાં હોડીની ગતિ 24 કિલોમીટર પ્રતિ કલાક છે, પ્રવાહની ઝડપ 6 છે. એક હોડી કેટલા સમય? 120 કિલોમીટર અંતર પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને પ્રવાહની દિશામાં, રાઈટ. તો એક બાજુ એને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જશે, બીજી બાજુ 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જશે. એક બાજુ એ 120 કિલોમીટરનું અંતર 18ની ઝડપથી કાપશે, બીજી બાજુ એ 120 કિલોમીટરનું અંતર 30ની ઝડપથી કાપશે, વળતો આવશે ત્યારે. તો એક બાજુ કેટલો સમય લાગવાનો છે? તો કે 4 કલાક. બીજી બાજુ કેટલો સમય લાગશે? તો 2 ઉડી જાય તો 2 નહીં ઉડી જાય, 3 ઉડી જાય તો 6, અને અહીંથી 3 નહીં, 6 ઉડી જાય તો અહીંયા 3 આવશે, અને 6 ઉડી જાય તો અહીંયા 6 ઉડી જાય તો 20 આવશે, અને 20 ભાગ્યા 3 એટલે 6.2 થશે. તો 6 કલાકા 4 કલાકા 6 4 10.2 કલાક થવાની છે, અને 10.2 એટલે 10.6666 2/3 એટલે 0.66 તમે લખી શકો. તો 10.6666 એટલે એનાથી સૌથી નજીક મને જવાબ દેખાય છે એ આ છે. 10.67 કહો કે 10.7 કહો, 67 અને 70 પૈસા, તો 3 પૈસાનો જ ગેપ છે, એટલે આપણે 10.7 ને ટીક કરીશું. મેં કઈ ઉતાવળ કરી? બધા 10.5 કહી રહ્યા છે. 24 અને 6 તો 18 અને 30, 120 કિલોમીટરનું અંતર પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને પ્રવાહની દિશામાં, તો 18 ભાગ્યા 120 ભાગ્યા 18 ને 120 ભાગ્યા 30, તો 4 અને 20 3. બરોબર તો છે બ્રો? 6 6 2 20, 6 2 3. બરોબર છે. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. चलो नेक्स्ट क्वेश्चन देखिए. नेक्स्ट અને લાસ્ટ ક્વેશ્ચન હું તો કે એક માણસ સ્થિર પાણીમાં 2 મિનિટમાં 600 મીટર તરીને જાય છે. પ્રવાહની ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ છે, તો તે 480 મીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં કેટલા સમયમાં કાપશે? વોટ અ ક્વેશ્ચન. તમને કીધું છે સ્થિર પાણીમાં આટલી ઝડપ છે, તો સ્થિર પાણીમાં આટલી ઝડપ હોય તો પહેલા તો અહીંયા મીટર પ્રતિ સેકન્ડ આપેલી છે, એટલે આ મીટર પ્રતિ સેકન્ડ ગોતવી પડે, તો ત્રિરાશી મૂકવી પડે. 2 મિનિટમાં 600 મીટર, 2 મિનિટ એટલે 120 સેકન્ડ થાય. 120 સેકન્ડમાં 600 મીટરનું અંતર કાપે તો 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે? એકચ્યુઅલી આ જો ગુણ્યા 5 થાય છે, તો આ ગુણ્યા 5, તો જવાબ આવે 5. તો 5 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ થશે કોની? બોટની. અને 1 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ કોની છે? તો કે પ્રવાહની. હવે આપણને પૂછ્યું છે શું? 480 મીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં, તો 5 મીટર બોટની ઝડપ હોય ને 1 મીટર પ્રવાહની ઝડપ હોય, તો 4 મીટર પ્રતિ સેકન્ડ પ્રવાહની વિરુદ્ધ દિશામાં એની ઝડપ હોય. હવે તમારે ગોતવાનું છે શું? તો કે સમય. સમય માટે અંતર ભાગ્યા સમય થઈ જાય. 480 મીટરનું અંતર છે અને 4 મીટર પ્રતિ સેકન્ડની એની ઝડપ છે, તો 4 છેદ ઉડે તો 12 ચોખ્ખું 80, 120 સેકન્ડ લાગે, 120 સેકન્ડ લાગશે. ઓહો, જવાબ મિનિટમાં આપ્યો છે, તો શું ફેર પડે? 120 સેકન્ડ એટલે 2 મિનિટ થાય. બરોબર. સુપર. ઢગલો લોકોનો જવાબ જોરદાર રીતે સાચા છે. આ વાત પર મારે તમને 0 ટુ હીરો વિશે કહેવાનું રહી ગયું છે, તો હું ફટાફટ કહી દઉં છું. મિત્રો, આ આપણો કોર્સ છે 0 ટુ હીરો, જેમાં તમને સાવ 0 થી એટલે સરવાળા બાદબાકીથી પ્રોગ્રામની શરૂઆત આપણે કરતા હોઈએ, તો છેક હીરો તમે બનો એટલે કે પરીક્ષા પાસ કરો ત્યાં સુધીની સફર તમારી આ કોર્સમાં જતી હોય છે. એનો તમારો 1 મહિના, 3 મહિના, 6 મહિના અને 12 મહિનાની વેલિડિટી, આવી રીતે કંઈક કોર્સની પ્રાઇસ છે, જેમાં દરેક ચેપ્ટરનો સિલેબસ આપેલો છે, રેકોર્ડેડ લેક્ચર્સ આપેલા છે, ઈ બુક આપેલી છે, ડેઇલી વીકલી ટેસ્ટ હશે વિથ એના વિડીયો સોલ્યુશન. ઓકે છે? તો જો કોઈ મિત્રો રેકોર્ડેડ કોર્સ લેવા માંગતા હોવ તો તમે આપણી એપ ઉપર જઈને 0 ટુ હીરો કોર્સ લઈ શકો છો. જો પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો હું તો સલાહ આપું છું કે જાન્યુઆરી મહિનાવાળી લાઈવ બેચ તમારા માટે બેસ્ટ છે. રાઈટ? અને જો થોડુંક આગળ ચાલી ગયું હોય ને સિલેબસ વહેલો પૂરો કરવાની ગણતરી હોય કે થોડું થોડું હું રેકોર્ડિંગ જોઈશ, થોડું થોડું હું લાઈવ જોઈશ, તો ડિસેમ્બર મહિનાવાળી બેચ છે એ તમે જોઈન કરી શકો છો. ડિસેમ્બર મહિનાવાળી બેચનો ટાઈમ સાંજે 6:30 છે, જ્યારે જાન્યુઆરી મહિનાવાળી બેચ જે હમણાં જ અઠવાડિયા પહેલાં ચાલુ થઈ છે એનો ટાઈમ સવારે 8:30 વાગ્યાનો છે. ઓકે છે? સરસ મિત્રો, આ આપણી બુક્સ છે બંને. જો તમે તૈયારી કરતા હોય તો આ બંને બુક તમે આપણી લઈ શકો છો, મેથ્સ અને રિઝનિંગની. અને આ બંને બુકમાંથી જે મેથ્સની બુક છે એના તમામ પ્રશ્નોનો સોલ્યુશન કરતો વિડીયો સોલ્યુશન કોર્સ
આપણો આ બેસિક ટુ બ્રિલિયન્સ નામનો છે, જે અગર તમે ઈચ્છો તો કોર્સ લઈ શકો છો ખરા. ઓકે છે મિત્રો? સરસ. તો આ જે સંસ્થા તરફથી આટલી જ કંઈક વાતો. કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો બિંદાસ પૂછો, નહીતર હવે હું અહીંથી રજા લઈ શકું છું. સર આ સિરીઝ ચાલુ રાખજો. થેન્ક યુ સો મચ મિત્રો, તમને આ સિરીઝ ગમે છે એ વાત જાણીને ખરેખર આનંદ થયો. લગભગ તમામ ચેપ્ટર્સ આપણે ઓલરેડી કવર કરી ચૂક્યા છીએ અને ઝીરો ટુ હીરોની એવરી ફ્રાઈડેની આપણી આ જે PYQ વાળી સિરીઝ છે એને આપણે ચાલુ રાખીશું. ઓકે છે? અને આ વાતની વચ્ચે જીવડાભાઈ તરફથી 1 કરોડ રૂપિયા મળી ગયા છે ગણિત રીઝનિંગના ધુરંધર ભરવાડ સર. થેન્ક યુ સો મચ જીવડા ગેંગ. અને આઈ હોપ તમે જીવડા ગેંગના જ માણસ છો. જીવડા ગેંગ વાળા બધા જે મિત્રો છે એમની એ ક્રિએટિવિટી અલગ લેવલ પર છે ભાઈ. જીવડું 1546, ક્યાં બાત છે. ઝીરો ટુ હીરોમાં PSI નું કવર થઈ જશે વિધાઉટ ડાઉટ 110%, 1001%. સર તમારા ઓલ્ડ વિડીયો જોયા, તમે જબ્બર ભણાવો છો. થેન્ક યુ સો મચ માર ભાઈ. સર બીજ ગણિત માટે લેક્ચર લાવજો. આપણું જે CC નો વર્કશોપ છે એમાં 5મું કે 6થું સેશન બીજ ગણિતનું છે. પ્લીઝ જોઈ લેજો, તમને એમાંથી 100% ફાયદો થશે એવી મને અપેક્ષા છે. બરાબર? મારા ઘરે ક્યારે આવશો? તમે બોલાવો ત્યારે, પણ નોકરી મળી જાય એટલે બોલાવવાનો રહેશે. બુક મળી નથી સર, મને 9 દિવસ થયા. સંસ્થાના નંબર પર મેસેજ કરો મારા વાલા. શનિ રવિ સિવાય 10 દિવસનું અમે લોકો કહેતા હોઈએ છીએ, છતાં તમે મેસેજ કરી રાખજો, ટીમ જોઈ લેશે. સર હવે લાઈવ બેચ લેવાય ખરા? 100% લેવાય. કઈ એક્ઝામની તૈયારી કરો છો એના પર ડિપેન્ડ કરે. CC માટે રાઈટ, બાકી તમામ બેચ માટે હું લાઈવ બેચ જ સજેસ્ટ કરું છું. એનું લોજિક ને રીઝન શું ખબર છે? લાઈવ બેચમાં એક અલગ લેવલ ડિસિપ્લિન તમારી ડેવલપ થાય. કેવી રીતે? તો કે રોજ એક તમારો ફિક્સ ટાઈમ હોય 8:30 થી 10. તો તમારું બાયોલોજિકલ ક્લોક એટલે તમારું શરીર, તમારું મગજ, તમારું દિમાગ એવી રીતે ટેવાઈ ગયું હોય, એવી એને આદત પડી ગઈ હોય. ભાઈ રોજ સવારે 8:30 વાગે મારે ગણિત માટે બેસી જવાનું છે એટલે બેસી જ જવાનું છે, એમાં કોઈ એક્સક્યુઝ નહીં. રાઈટ? જ્યારે જાતે કરવાનું હોય ને ત્યારે તમારામાં ખુદમાં ભયંકર ડિસિપ્લિન હોય ને તો જ એ બધું જાતે કરાય. રાઈટ? બાકી લાઈવ બેચ બેસ્ટ. બીજું કે એમાં સાયન્ટિફિક વસ્તુ હોય. કેવી? તો કે હું તમને એને સિક્વન્સ વાઇઝ બધા ચેપ્ટર, ફરજિયાત આ ચેપ્ટર પહેલા, પછી જા, પછી જા, પછી જા, પછી જા, એમાં જોડે જોડે પ્રેક્ટિસ કરવી. ગણિત શીખવા માટે ભયંકર પ્રેક્ટિસની જરૂર પડે. તો એ જોડે જોડે જ પ્રેક્ટિસ થાય. થોડુંક શીખો, એની પ્રેક્ટિસ કરો, પછી જ નવું શીખાય, તો જ એ તમને આવડે. તો આગળ જે શીખી ગયા એની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો હું તો બહુ જ આગ્રહથી તમને લાઈવ બેચની સલાહ આપું છું. જે લોકો ગણિત સાવ ઝીરોથી એકદમ ક્લિયર કટ હાયર લેવલ પર જવા માંગતા હોય તમામ લોકો માટે આપણી લાઈવ બેચ જાન્યુઆરી મહિનાની છે, એ હું આગ્રહથી સજેસ્ટ કરતો હોઉં છું. અને એમાં આપણું 100% રિફંડ પોલિસી હોય. પણ હા, જો ભણવાની મજા ના આવે તો પછી કોઈ એમ કે યાર સાહેબ હવે યાર મૂડ નહીં મારો તો નથી ભણવું, હવે મારે અમેરિકા જવાનું થયું ને એટલે મારે નથી ભણવું, એવી બધી વસ્તુના લીધે રિફંડ માટે ફોન ના કરો પ્લીઝ. સર SSC નો કોર્સ મળશે? હા, આપણો રેકોર્ડેડ SSC નો કોર્સ છે. CC માટે પ્લાન આપો, શું કરવું? CC માટે હવે આપણે IMP ચેપ્ટર્સની ના વિડીયોઝ, મેં લાસ્ટ CC આવી ગઈ તો હવે શું, એવી રીતે કરીને એક વિડીયો બનાવ્યો છે. તો શું પ્લાન એ ઓલરેડી એ વિડીયોમાં આપેલો છે. અને સિવાય આપણે યુટ્યુબ પર અને ઇન્સ્ટાગ્રામ પર આપણા મેથ્સ અને રિઝનિંગના IMP ચેપ્ટર્સનો એક વિડીયો અપલોડ કરેલો છે. તો એ ચેપ્ટર્સ પર અત્યારે પહેલાં ફોકસ કરાય, બીજી બધી વસ્તુઓ પછી કહેવાય. સર કોર્સ લેવો છે તો લઈ લે મારા વાલા. સર ફક્ત બુક સોલ્યુશન કોર્સ લેવો હોય તો લઈ શકો, પણ એ ડિપેન્ડ કરે છે કે તમારે શું હેતુ શું છે. જો તમે ગણિત રીઝનિંગ શીખવા માંગો છો તો લાઈવ બેચ અથવા તો ઝીરો ટુ હીરો જ લેવાય. અને જો તમને ગણિત રીઝનિંગ આવડે છે, તમારે ખાલી પ્રેક્ટિસ કરવી છે, તો પછી તમે બેસિક ટુ બ્રિલિયન્સ બુક સોલ્યુશનનો કોર્સ લઈ શકો છો. સર કોર્સમાં ફી ઓછી કરો મારા વાલા. હાવ આનથી ઓછી તો કેટલી કરું બકા? છેદ ઉડાડતા ના આવડે તો શું કરું? તો શીખી લેવાનું. યુટ્યુબ પર જ વિડીયો મૂકેલો છે મારા ભાઈ, 20 સુધીના ઘડિયા કરીને યુટ્યુબ પર વિડીયો મૂકેલો છે, જોઈ લેવાનો એટલે છેદ ઉડાડતા આવડી જશે. ટ્રસ્ટ મી. PYQ ની બુક ક્યારે આવશે? બહુ જલ્દી. સર મારે ઓફલાઈન જનરલ બેચમાં જોડાવું છે, રનિંગમાં પાસ થઈ ગયું છે, તો મોસ્ટ વેલકમ. ઓફલાઈન જનરલ બેચ પણ આપણી હમણાં જ ચાલુ થઈ છે. 2 દિવસ પહેલા જ એના ડેમો લેક્ચર પૂરા થયા છે. તો રેગ્યુલર બેચ કદાચ હાર્ડલી 2 લેક્ચર થયા હશે. તો તમે એ બેચમાં આવવું હોય તો આવતીકાલે સવારે 8:30 વાગ્યાથી આવી શકો છો. 2 લેક્ચર હશે. સવારે 8:30 થી 10 તમારો મેથ્સનો લેક્ચર હશે. પછી ટેસ્ટ હોય અડધો કલાક, 15 મિનિટનો બ્રેક હોય, પછી પાછો બીજો GK GS નો લેક્ચર ચાલુ થાય, પછી પાછી એની ટેસ્ટ હોય અને એ ટેસ્ટ આપીને તમારે ઘરે જવાનું. રોજ 2 લેક્ચર, 2 ટેસ્ટ અને સોમથી શુક્ર સેમ શેડ્યુલ. શનિવારે ખાલી 1 ટેસ્ટ ને 1 લેક્ચર હોય. રાઈટ? રવિવારે આપણે આરામ રાખતા હોઈએ છીએ અત્યારે, પછી ડેટ નજીક આવે એટલે રવિવારે પણ ચાલુ રહે એવું બની શકે છે. બરાબર છે મિત્રો? બહુ સરસ. ચલો, ઓકે.
કહો કે દવા છાંટી દીધી એટલે શેમાં દવા છાંટી દીધી મારા વાલા જીવડાભાઈ? ઓકે સર, 0 to હીરો કોન્સ્ટેબલમાં ચાલશે. સીસી એપ્લિકેશન 0 to હીરો કોન્સ્ટેબલમાં 100% ચાલે. આપણા લાખ દુઃખોની એક દવા છે, રાઈટ? તમે એ જુઓ, લાખ દુઃખો એટલે શું છે? તમે એવું કહો કે ભાઈ કોન્સ્ટેબલમાં ચાલશે, હા. સીસીમાં ચાલશે, હા. તમે કહો પીએસઆઈ માટે ચાલશે, હા. તમે કહો સિવિલની તૈયારી કરો છો, ટેકનિકલ માટે ચાલશે, તો હા. લાખો દુઃખોની એકમાત્ર દવા એટલે કે 0 to હીરો. તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, આ 0 to હીરો તમને ડેફિનેટલી હેલ્પફુલ થશે જ. ઓકે છે સર? તમે મારા માટે ભગવાન સમાન છો. મોટા ભાગે લોકોને સેલિબ્રિટી સાથે મળવાની ઈચ્છા ધરાવતા હોય છે, પણ હું સર તમને રૂબરૂ મળવા ઈચ્છું છું. ખબર નહીં ઠાકર મારી આ ઈચ્છા ક્યારે પૂરી કરશે. જય હો ભરવાડ સર. મારા વાલા, તમે ક્યાંના છો એ કહો. હું કોઈક દિવસ એ બાજુ આવતો હોઈશ તો હું રૂબરૂ તમને મળવા આવીશ. એમાં હું માર ભાઈ, તમે આટલું બધું અગર માનો છો, આટલી રિસ્પેક્ટ આપો છો, તો પછી હું એ બાજુ આંટો મારીશ તો હું આવી જઈશ. ગોકુલભાઈ સજી, લાઈવ કોર્સના પૈસા ઓછા કરો ને 1500 વાળો કરો ને 1990ની જગ્યાએ પ્લીઝ મારે કોર્સ લેવો છે, રિપ્લાય આપો તો કરી શકીશું આપણે કંઈક. હા પિયુષભાઈ, બિલકુલ યાદ છે મારા વાલા. સરસ મિત્રો, તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. આપણે લોકો મળીશું આવતા શુક્રવારે સેમ ટાઈમ પર, અને એ પહેલા અગર તમારા માટે કાંઈ નવું લઈને આવીએ છીએ તો એની પહેલા વચ્ચે ક્યારેક તો મળતા જ રહીશું. રાઈટ? થેન્ક યુ સો મચ. આવજો, ટાટા, બાય બાય, સી યુ, જય હિન્દ.